હેલો એન્ડ વેલકમ ટુ ઇલન ગુરુકુલ. લાસ્ટ લેક્ચરમાં આપણે વોટ ઇઝ ASP.NET અને ASP.NETના આર્કિટેક્ચર વિશે જોયું હતું. તો આજે આપણે ASP.NETમાં પ્રોજેક્ટ કેવી રીતે ક્રિએટ કરવો અને પ્રોજેક્ટ કેવી રીતે રન કરવો અને ASP.NETના કંટ્રોલ્સ વિશે જોશું. તો બે રીતે તમે પ્રોજેક્ટ ક્રિએટ કરી શકો છો. એક તો અહીંયાથી ન્યૂ પ્રોજેક્ટ પર ક્લિક કરીને કરી શકો છો અને એક તો અહીંયાથી ફાઇલ મેનુમાંથી ન્યૂ પરથી પ્રોજેક્ટ ક્રિએટ કરી શકો છો. તો અહીંયાથી પ્રોજેક્ટ ક્રિએટ કરવાનો. પ્રોજેક્ટ ક્રિએટ કર્યા પછી એક ડાયલોગ બોક્સ એક ડાયલોગ બોક્સ ઓપન થશે. તો અહીંયા તમને મલ્ટિપલ લેંગ્વેજીસ ડિસ્પ્લે થશે. તો અહીંયા શું છે, વિઝ્યુઅલ બેઝિક છે, વિઝ્યુઅલ C# છે, પછી વિઝ્યુઅલ C++ છે, વિઝ્યુઅલ હેપ્ઝાપ છે, SQL સર્વર છે, જાવાસ્ક્રિપ્ટ છે અને અધર પ્રોજેક્ટ ટાઈપ્સ. તો આપણે વિઝ્યુઅલ C# પર ક્લિક કરવાનું છે. વિઝ્યુઅલ C# પર ક્લિક કરવાનું, એના વેબ પર ક્લિક કરવાનું. વેબમાંથી વિઝ્યુઅલ સ્ટુડિયો 2012 પર ક્લિક કરવાનું. હવે અહીંયા તમને મલ્ટિપલ વેબ એપ્લિકેશન્સના બતાવશે અહીંયાથી. તો આપણે શું સિમ્પલ એમ્પ્ટી વેબ એપ્લિકેશન પર ક્લિક કરવાનું અને અહીંયાથી તમારે પ્રોજેક્ટનું નામ આપી દેવાનું. જે તમારે પ્રોજેક્ટનું નામ આપવું હોય એ તમે આપી શકો છો. જેમ કે અહીંયા બાય ડિફોલ્ટ વેબ એપ્લિકેશન્સ છે, તો આપણે સિમ્પલ હું પ્રોજેક્ટનું નામ આપી દઉં. ઇલન ગુરુકુલ. બરાબર. પછી અહીંયાથી તમારે જ્યાં તમારે પ્રોજેક્ટ ક્રિએટ કરવો છે તો અહીંયા તમારે બ્રાઉઝ પર કરીને તમારે જે ડિરેક્ટરીઝમાં તમારે પ્રોજેક્ટ ક્રિએટ કરવો હોય, સ્ટોર કરવો હોય એ ત્યાં તમે સ્ટોર કરી શકો છો. બરાબર. પછી અહીંયા આવે છે સોલ્યુશન નેમ. સોલ્યુશન નેમ મીન્સ કે તમારે જે પ્રોજેક્ટનું નામ છે એ જ અહીંયા સોલ્યુશન નેમ તમારું ઓટોમેટિક આવશે. તો એઝ ઇટ ઇઝ જ રહેવા દેવાનું છે સોલ્યુશન નેમ. પછી અહીંયાથી ઓકે પર ક્લિક કરવાનું. ઓકે, તો આપણો એક પ્રોજેક્ટ ક્રિએટ થઈ ગયો છે. અહીંયા જો સોલ્યુશન એક્સપ્લોરર, અહીંયા તમને એક સોલ્યુશન એક્સપ્લોરર આપેલું છે. તો અહીંયા સોલ્યુશન એક્સપ્લોરરની અંદર તમારા પ્રોજેક્ટનું નામ હશે, અને અહીંયા પ્રોપર્ટીઝ છે, રેફરન્સીસ છે અને વેબ કન્ફિગ્સની ફાઇલ. એટલે કે આ બધી ઓટોમેટિક ફાઇલ્સ ઓટોમેટિક બનાવીને આપે છે આપણને ખાલી અત્યારે પ્રોજેક્ટ ક્રિએટ કર્યો છે. તો હવે અહીંયાથી સર્વર એક્સપ્લોરર આવે છે. સર્વર એક્સપ્લોરર પર શું આવશે, તમારા સર્વરની ડિટેલ, જે આપણે પછી ડિટેલ્સમાં જોશું. સર્વર કોને કહેવાય, સર્વર એક્સપ્લોરર કોને કહેવાય એના વિશે. બરાબર. હવે આપણે અહીંયાથી આપણે સિમ્પલ પહેલાં તો એક વેબ પ્રોજેક્ટ તો ક્રિએટ કર્યો છે, પણ આપણે એક શું કરવું પડશે, એક વેબ ફોર્મ ક્રિએટ કરવું પડશે. તો અહીંયાથી પ્રોજેક્ટનું નામ છે એના પર રાઈટ ક્લિક કરવાની, એના પર એડ પર ક્લિક કરીને ન્યૂ આઇટમ પર ક્લિક કરવાનું. એટલે ડાયલોગ બોક્સ ઓપન થશે. એની અંદર આપણે અહીંયા સિમ્પલ વેબ પર જ ક્લિક રાખવાનું અને સિલેક્ટેડ હશે વેબ. અહીંયા વેબ ફોર્મ પર ક્લિક કરવાનું. વેબ ફોર્મ એટલે શું છે, વેબ ફોર્મ એટલે કે આપણો પ્રોજેક્ટ હોય એની અંદર આપણે મલ્ટિપલ પેજીસ બનાવીએ છીએ ને, તો એને કહેવાય કે વેબ ફોર્મ. તો એનું બાય ડિફોલ્ટ એક્સટેન્શન શું હોય છે, .aspx. અહીંયા મલ્ટિપલ્સ આપેલા છે. તમારે HTML ફાઇલ બનાવી છે તો HTML ફાઇલ બનાવી શકો છો, જાવાસ્ક્રિપ્ટ બનાવી છે તો જાવાસ્ક્રિપ્ટ બનાવી શકો છો, સ્ટાઇલ શીટ એટલે કે CSSની ફાઇલ બનાવી હોય તો તમે CSSની ફાઇલ પણ બનાવી શકો છો. તો હવે આપણે અહીંયા સિમ્પલ વેબ ફોર્મનું નામ આપી દઈએ કે ફોર એક્ઝામ્પલ માય વેબ ફોર્મ આપું છું હું નામ. તમારે જે આપવું એ તમે આપી શકો છો. .aspx એક્સટેન્શન રહેશે. એડ પર ક્લિક કરું.
એટલે આપણને એક પેજ ક્રિએટ થઈને આવી બાય ડિફોલ્ટ બતાવશે. એમાં જો માય વેબ ફોર્મ .aspx નામનું આપણે એક શું કર્યું, વેબ ફોર્મ બનાવ્યું છે. વેબ ફોર્મ બનાવ્યું છે એમાં આપણને બાય ડિફોલ્ટ અમુક કોડ પ્રોવાઈડ કરે છે ASP.NET. તો એમાં શું આપેલું છે, આ શું છે, પેજ ડિરેક્ટિવ છે. પેજ ડિરેક્ટિવ. હવે પેજ ડિરેક્ટિવ બરાબર, આ શું છે આપણું પેજ ડિરેક્ટિવ. એની અંદર આપણને બાય ડિફોલ્ટ શું લેંગ્વેજ કઈ આપેલી છે, C#. આપણે પ્રોજેક્ટ શેમાં ક્રિએટ કર્યો છે, C#માં. એટલે લેંગ્વેજ કઈ છે, C#. પછી કોડ બિહાઇન્ડ. કોડ બિહાઇન્ડ મીન્સ કે શું, કે માય વેબ ફોર્મ .aspx.cs. હવે .NETમાં આપણે જ્યારે ફોર્મ ક્રિએટ કરીએ છીએ ને, ત્યારે બાય ડિફોલ્ટ આપણને 2 ફાઇલ ક્રિએટ કરીને આપે છે. .NET આપણને બાય ડિફોલ્ટ 2 ફાઇલ્સ ક્રિએટ કરીને આપે છે. એક તો .aspx ફાઇલ અને બીજી છે .aspx.cs. .aspx ફાઇલ જે છે ને એ ઓનલી ફોર ડિઝાઇનની ફાઇલ હોય છે. ડિઝાઇન મીન્સ કે તમારા કંટ્રોલ્સ, કે જે તમે ફોર્મ્સની અંદર જે ટેક્સ્ટ બોક્સનો યુઝ કરો છો, લેબલનો યુઝ કરો છો, બટનનો યુઝ કરો છો, રેડિયો બટન છે, ચેકબોક્સ છે, એ બધું શું છે, તમારા ફોર્મની ડિઝાઇન છે. તમે બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરો છો, એ શું છે, તમારી ફોર્મની ડિઝાઇન. તો ડિઝાઇનની ફાઇલ પણ અલગ હશે અને કોડિંગની ફાઇલ એટલે શું, કે તમારે કોઈ ટેક્સ્ટ બોક્સની ચેન્જ ઇવેન્ટ પર તમારે કંઈક શો કરાવવું છે, બટનની ક્લિક પર તમારે કંઈક મેસેજ શો કરાવવો છે, કે કોડિંગ કરવું છે કંઈક બી, તો તમારે કોડિંગ ફાઇલમાં લખવું પડશે. એટલે .NET આપણને 2 ફાઇલ પ્રોવાઈડ કરે છે. એક તો .aspx ફાઇલ અને બીજી છે .aspx.cs. .aspx.cs છે એ શું છે, C#ની ફાઇલ છે. એ આપણને શું પ્રોવાઈડ કરે છે, કોડિંગ પ્રોવાઈડ કરે છે. જો એ ફાઇલ તમારે જોવી હોય, કઈ રીતે જોવી હોય, તો રાઈટ ક્લિક કરવાની અને વ્યૂ કોડ પર ક્લિક કરવાનું. વ્યૂ કોડ પર ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમને આ ફાઇલ શો થશે, માય વેબ ફોર્મ .aspx.cs. હવે આ ઓટોમેટિક એની નેમ સ્પેસીસ છે બધી, એ આપણને પ્રોવાઈડ કરે છે. એનો ક્લાસ આપણને ઓટોમેટિક જે હશે એ પ્રોવાઈડ કરે છે. અને બાય ડિફોલ્ટ કઈ ઇવેન્ટ આપે છે, પેજ લોડ ઇવેન્ટ આપણને શો કરે છે. તો હવે હું તમને આ સમજાવું કે કોડ બિહાઇન્ડ એટલે કે તે તમે આપણે અહીંયા જે ફાઇલનું નામ ઓટોમેટિક જે આપ્યું છે ને, માય વેબ ફોર્મ .aspx.cs, એ આ ફાઇલનું નામ છે. પછી આવે છે HTML નું ફોર્મ પણ HTML નું સ્ટ્રક્ચર બી આખું એ શું કરે છે, પ્રોવાઈડ કરે છે આપણને ડિઝાઇન ફાઇલ આખી. પછી વેબ ફોર્મ. હવે અહીંયાથી તમને ફોર્મ પણ ક્રિએટ કરીને આપે છે, કે ફોર્મ આઈડી અને રન ઇટ ઇક્વલ ટુ સર્વર. હવે રન ઇટ ઇક્વલ ટુ સર્વર એટલે શું, કે આપણો જે કંટ્રોલ જે આપણે બનાવ્યો છે ને ASP.NET ની અંદર, ફોર્મ પણ એક કંટ્રોલ જ કહેવાય. અને ટેક્સ્ટ બોક્સ છે, બટન છે, એ બધા શું છે, કંટ્રોલ્સ છે. હવે એ શું છે, કંટ્રોલ મીન્સ રન ઇટ ઇક્વલ ટુ સર્વર મીન્સ કે શું, કે તમે જે બી કંટ્રોલનો યુઝ કરો છો એ કંટ્રોલ્સ તમારે ક્યાં એક્ઝિક્યુટ થશે, સર્વર પર. પહેલા સર્વર પર એટલે શું, કે તમારું બ્રાઉઝર પર રિક્વેસ્ટ સેન્ડ થશે અને પછી એ શું કરશે, સર્વર પર તમારો કોડ એક્ઝિક્યુટ થશે અને રિસ્પોન્સ આપશે. એટલે કમ્પલસરી રન ઇટ ઇક્વલ ટુ સર્વર એડ કરવું પડશે આપણે. તો હવે હું અહીંયા તમને ટૂલ બોક્સ બતાવું. ટૂલ બોક્સ કોને કહેવાય? ટૂલ બોક્સ મીન્સ કે શું, કે આપણને મલ્ટિપલ કંટ્રોલ્સ પ્રોવાઈડ કરે છે. સ્ટાન્ડર્ડ કંટ્રોલ પ્રોવાઈડ કરે છે, ડેટા કંટ્રોલ્સ પ્રોવાઈડ કરે છે, વેલિડેશન્સ કંટ્રોલ પ્રોવાઈડ કરે છે, નેવિગેશન્સ કંટ્રોલ, લોગિન કંટ્રોલ, વેબ પાર્ટ્સ, અજેક્સ એક્સટેન્શન, ડાયનેમિક ડેટા, રિપોર્ટિંગ, HTML અને જનરલ કંટ્રોલ. આ બધા શું છે, કંટ્રોલ્સના ટાઈપ છે. તો આપણે પહેલાં સ્ટાન્ડર્ડ કંટ્રોલ જોઈએ. તો સ્ટાન્ડર્ડ કંટ્રોલની અંદર મલ્ટિપલ કંટ્રોલ્સ આવેલા છે. તો એડ રોટેટર છે, બુલેટેડ લિસ્ટ છે, બટન છે, કેલેન્ડર છે, ચેકબોક્સ છે, ચેકબોક્સ લિસ્ટ છે, ડ્રોપડાઉન છે, ફાઇલ અપલોડ છે, હિડન ફિલ્ડ છે, હાઇપરલિંક છે, ઇમેજ છે, ઇમેજ બટન છે, લિસ્ટ બોક્સ છે. મલ્ટિપલ કંટ્રોલ્સ આર અવેલેબલ ઇન ટૂલ બોક્સ. તો સૌથી પહેલાં હું તમને લેબલ કંટ્રોલ વિશે જણાવું. તો લેબલ કંટ્રોલ સિમ્પલ, અહીંયા ડ્રેગ એન્ડ ડ્રોપ કરીએ એનો કોડ બી તમને અહીંયા ડિફાઇન થઈ જશે. ડિઝાઇન પર ક્લિક કરશો તમે, એટલે અહીંયા શું આવશે, તમારું લેબલ સ્પ્લિટ. હવે જો
આ જે ડિઝાઇન ફાઇલ છે ને એ બી તમને 3 ઓપ્શન્સ પ્રોવાઈડ કરે છે નીચે. એક તો ડિઝાઇન એટલે શું કે તમને અહીંયા ડાયરેક્ટ તમે અહીંયાથી બી ડ્રેગ એન્ડ ડ્રોપ કરી શકો છો લેબલને, તો અહીંયા બી આવી જશે. અને સ્પ્લિટ એટલે કે કોડ સોર્સમાં જશો તો બી તમારું અહીંયા એનો કોડ બાય ડિફોલ્ટ આવી જશે, બરાબર. તો અહીંયાથી એ સોર્સમાં તમને ડિઝાઇનનો કોડ બતાવશે અને ડિઝાઇનમાં તમને આઉટપુટ બતાવશે કે આ ટાઈપનો કંટ્રોલ્સ છે. અને સ્પ્લિટમાં તમને બંને વસ્તુ બતાવશે, એક તો ડિઝાઇનનો કોડ અને ડિઝાઇનનું આઉટપુટ જે તમારે બ્રાઉઝરમાં તમને જે શો થશે. હવે સોર્સમાં જઈએ. ડિઝાઇનમાં તમને ડિઝાઇન બતાવશે. હવે લેબલ છે એની રાઈટ ક્લિક કરીને તમે પ્રોપર્ટીઝ. લેબલ એટલે શું કે તમારે તમારા ફોર્મ્સની અંદર કંઈક ટેક્સ્ટ શો કરાવવો છે, કંઈક બ્રાઉઝરમાં સ્ટેટિકલી તમારે કોઈ ટેક્સ્ટને શો કરાવવો છે, તો તમે લેબલનો યુઝ કરી શકો છો. ટેક્સ્ટ. હવે તમે ટેક્સ્ટ નામની પ્રોપર્ટીઝમાં તમે જે ટેક્સ્ટ આપશો એ તમને શું કરશે, શો થશે. તો હું અહીંયા સિમ્પલ વેલકમ ટેક્સ્ટ આપી દઉં છું. વેલકમ. તો અહીંયા આવી ગયું વેલકમ, અને સોર્સમાં પણ વેલકમ લખાઈને આવી ગયું. ટેક્સ્ટ નામની પ્રોપર્ટીઝમાં આપણે ચેન્જ કર્યું વેલકમ. પછી આવે છે એની બીજી પ્રોપર્ટી, બેકગ્રાઉન્ડ કલર છે, બોર્ડર કલર છે, બોર્ડર સ્ટાઇલ છે, ક્લાયન્ટ મોડ છે, પછી ઇનેબલ છે, ફોન્ટ છે, ફોર કલર છે. તમારે ટેક્સ્ટનો કલર જે રાખવો હોય તમે ફોર કલર નામની પ્રોપર્ટીઝમાંથી ચેન્જ કરી શકો છો. પછી હાઇટ, વિડ્થ, ટેક્સ્ટ, ટૂલ ટીપ. આ થયું તમારું લેબલ કંટ્રોલ. લેબલ કંટ્રોલ મીન્સ કે તમે તમારા ટેક્સ્ટને ખાલી તમે શો કરી શકો છો બ્રાઉઝર પર. આપણે પ્રોજેક્ટને રન કરીએ પહેલાં તો. તો અહીંયા આપણને શું પ્રોવાઈડ કરશે, લોકલ હોસ્ટ, પોર્ટ નેમ અને માય વેબ ફોર્મ .spx. હવે આ શું છે, આપણું ફાઇલનું નામ છે માય વેબ ફોર્મ .spx. અને લોકલ હોસ્ટ અને બાય ડિફોલ્ટ આપણને આ શું આપે છે, પોર્ટ નંબર ઓટોમેટિક આપણને પ્રોવાઈડ કરે છે. અને અહીંયા જે આપણે લેબલ કંટ્રોલ યુઝ કર્યો ને ટેક્સ્ટ, એ આપણને અહીંયા શો કરે છે. હવે પ્રોજેક્ટ રન કર્યા પછી તમારે કમ્પલસરી શું કરવું પડશે, સ્ટોપ ડિબગિંગ કર્યા પછી ઓકે. તો આજે આપણે લેબલ કંટ્રોલ વિશે સમજ પડી. એને પ્રોપર્ટીઝ વિશે જોયું આપણે. મલ્ટિપલ પ્રોપર્ટીઝ છે એની. તમારે લેબલનું નામ ટેક્સ્ટ આપી શકો છો તમે. બેકગ્રાઉન્ડ કલર, ફોર કલર, બોર્ડર સ્ટાઇલ એ તમે આપી શકો છો અહીંયાથી. નેક્સ્ટ બીજો કંટ્રોલ છે તમારો ટેક્સ્ટ બોક્સ કંટ્રોલ.
ટેક્સ્ટ બોક્સ કંટ્રોલ. એને સિમ્પલ ડ્રેગ એન્ડ ડ્રોપ કરીએ આપણે અહીંયાથી અને રન કરીએ તો ટેક્સ્ટ બોક્સ કંટ્રોલ આપણને એક ટેક્સ્ટ બોક્સ જેવું પ્રોવાઈડ કરે છે. અને તમે ટેક્સ્ટ બોક્સ કંટ્રોલનો યુઝ તમે કોઈ રજિસ્ટ્રેશન ફોર્મમાં યુઝ કરી શકો છો. ટેક્સ્ટ બોક્સ કંટ્રોલનો યુઝ કેમ કરીએ છીએ? કારણ કે આપણે યુઝર પાસેથી ઇનપુટ લેવા માટે યુઝ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ લોગિન ફોર્મ છે, રજિસ્ટ્રેશન ફોર્મ છે, તો ત્યારે આપણે શેનો યુઝ કરીએ છીએ? ટેક્સ્ટ બોક્સ કંટ્રોલનો. સ્ટોપ ડિબગિંગ. પછી તમે HTML નો કોડ પણ યુઝ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ હું h1 ટેગની અંદર લખું વેલકમ ટુ ઈલર્ન ગુરુકુલ. કંટ્રોલ એસ કરું અને રન કરવા માટે અહીંયા ગ્રીન કલરનું બટન આપે છે અહીંયા ગૂગલ ક્રોમ. બાય ડિફોલ્ટ તમને ગૂગલ ક્રોમમાં તમારો પ્રોજેક્ટ રન થશે અને તમારે બીજા કોઈ બ્રાઉઝરમાં રન કરાવવો હોય તો અહીંયા ડ્રોપ ડાઉન છે એના પર ક્લિક કરવાનું એટલે તમને અહીંયા ઓપ્શન્સ બધા આપશે. ઇન્ટરનેટ એક્સપ્લોરર છે, બીજા કોઈ બી બ્રાઉઝર તમારે બ્રાઉઝરમાં રન કરાવવો હોય પ્રોજેક્ટ તો એમાં તમે રન કરી શકો છો. બાય ડિફોલ્ટ આપણે ગૂગલ ક્રોમ રાખીએ અત્યારે અને રન કરીએ. ઓકે, તો અહીંયા મેં h1 ટેગની અંદર જે ફોર્મમાં લખ્યું હતું ને વેલકમ ટુ ઈલર્ન ગુરુકુલ તે ઓટોમેટિક અહીંયા બ્રાઉઝરમાં આપણને શો થાય છે. પાછું સ્ટોપ ડિબગિંગ કરીએ અને ટેક્સ્ટ બોક્સની પ્રોપર્ટીઝ વિશે જોઈએ. તો રાઈટ ક્લિક કરીને પ્રોપર્ટીઝમાં જવાનું. પ્રોપર્ટીઝની અંદર તો આ ટેક્સ્ટ બોક્સની ટેક્સ્ટ નામની પ્રોપર્ટી શું કરશે? ફોર એક્ઝામ્પલ હું અહીંયા લખું કે એન્ટર નેમ. તે શું કરશે? ટેક્સ્ટ બોક્સની અંદર એ ટેક્સ્ટ પ્રિન્ટ થઈને આવશે. જેમ કે આપણે ટેક્સ્ટ બોક્સની અંદર આપણે પ્લેસ હોલ્ડરનો યુઝ કરીએ છીએ ને સેમ એવી રીતે એનું વર્ક કરશે ટેક્સ્ટ નામની પ્રોપર્ટી. તો ટેક્સ્ટ નામની પ્રોપર્ટી ટેક્સ્ટ બોક્સની અંદર લખાઈને આવશે. ટેક્સ્ટ આપણે જે અહીંયા એડ કરશું એ ટેક્સ્ટ બધા ટેક્સ્ટ બોક્સની અંદર શો થશે આપણને. પછી છે બીજી પ્રોપર્ટી, એક તો બેક કલર છે, બેકગ્રાઉન્ડ કલર જે તમારે આપવું હોય તો તમે અહીંયાથી આપી શકો છો બેકગ્રાઉન્ડ કલર. પછી તમારે કસ્ટમ આપવું છે કોઈ તો અહીંયાથી બી તમે આપી શકો છો. ઓકે પર ક્લિક કરવાનું. પછી સિલેક્ટ કરવો છે કોઈ તો અહીંયાથી સિલેક્ટ કરી દેવાનું. આપણે કસ્ટમ રાખીએ. ઓકે પર ક્લિક કરવાનું અને અહીંયાથી બી તમે સિમ્પલ સિલેક્ટ કરી શકો છો. જે કોઈ બી તમારે કલર નો યુઝ કરવો હોય તમે કરી શકો છો. ટેક્સ્ટ બોક્સનો બેકગ્રાઉન્ડ કલર. ઓકે પર ક્લિક કરવાનું અને બોર્ડર કલર. તમારે બોર્ડર કલર જે આપવો છે તો અહીંયાથી ક્લિક કરવાનું અને બોર્ડરનો કલર સિમ્પલ જે તમારે આપવું એ તમે આપી શકો છો. ઓકે પર ક્લિક કરવાનું. બોર્ડર સ્ટાઇલ. ટેક્સ્ટ બોક્સની જે બોર્ડર છે એની સ્ટાઇલ જે તમારે આપવી છે એ તમે અહીંયાથી આપી શકો છો. હું સિમ્પલ ડોટેડ છે, ડેશ્ડ છે, સોલિડ છે, ડબલ છે, ગ્રુવ છે, રાઇટ છે, ઇનસેટ છે, આઉટસેટ છે, જે તમારે આપવું એ તમે આપી શકો છો. હું સિમ્પલ ડોટેડ આપું છું અત્યારે. પછી કોલમ્સ છે, ટેક્સ્ટ બોક્સની કોલમ કેટલી રાખવી છે એ છે અહીંયા. 4 કલર જે તમારે આપવો છે ટેક્સ્ટ બોક્સની અંદર આપણે જે ટેક્સ્ટ એડ કરીએ છીએ એનો કલર તમારે જે આપવું એ તમે અહીંયાથી આપી શકો છો. ફોર એક્ઝામ્પલ હું રેડ આપી દઉં, બ્લુ આપી દઉં. ઓકે ઓકે પર ક્લિક કરવાનું. પછી મેક્સ લેન્થ. તમારે ટેક્સ્ટ બોક્સની લેન્થ કેટલી આપી છે? 5 કેરેક્ટર સુધી આપી છે તો તમે અહીંયા 5 આપી શકો છો.
જેટલી બી લેન્થ, ટેક્સ્ટની લેન્થ જે તમારે આપવી હોય એ તમે આપી શકો છો. રીડ ઓનલી બાય ડિફોલ્ટ ફોલ્સ છે. જો ટ્રુ કરશો તો તમને ટેક્સ્ટ બોક્સમાં કોઈ તમને ટેક્સ્ટ એડ કરવા દેશે નહીં. ફોર એક્ઝામ્પલ હું રન કરું અત્યારે, તો કોઈ ટેક્સ્ટ એડ કરવા દેશે નહીં આપણને, કારણ કે આપણે શું કર્યું છે, એની પ્રોપર્ટીઝને ફોલ્સ કરી છે. રીડ ઓનલી નામની પ્રોપર્ટીઝને શું કર્યું છે, સ્ટોપ ડિબગિંગ. રીડ ઓનલી નામની પ્રોપર્ટીઝને ટ્રુ કરી છે. બાય ડિફોલ્ટ શું હોય છે, ફોલ્સ. તો આપણે ફરી પાછા ફોલ્સ પર ક્લિક કરી દઈએ. રોઝ કેટલી રાખવી છે, પછી ટેક્સ્ટ મોડ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી છે ટેક્સ્ટ મોડ નામની પ્રોપર્ટી. ટેક્સ્ટ મોડ, હવે ફોર એક્ઝામ્પલ તમે અહીંયા રન કરો છો પ્રોજેક્ટ, તો તમે જેટલા બી અહીંયા ટેક્સ્ટ એન્ટર કરશો એ બધા ઓટોમેટિક એક જ સિંગલ લાઇનમાં જ બધા એડ થાય છે. પણ આપણે જો ફોર એક્ઝામ્પલ ટેક્સ્ટ એરિયાનો યુઝ કરવો હોય તો આપણે ટેક્સ્ટ મોડ નામની પ્રોપર્ટીઝને ચેન્જ કરવી પડશે. તો હવે હું સ્ટોપ ડિબગિંગ કરું અને જોઈએ ટેક્સ્ટ મોડ નામની પ્રોપર્ટીઝ. તો એક તો સિંગલ લાઇન છે, બાય ડિફોલ્ટ સિંગલ લાઇન તમને પ્રોવાઈડ કરે છે. મલ્ટી લાઇન પર ક્લિક કરશો, હવે જો અહીંયા બી તમને ટેક્સ્ટ એરિયા જેવું શો થાય છે અને તમારા સોર્સમાં બી અહીંયા ટેક્સ્ટ મોડ નામની પ્રોપર્ટીઝમાં ઓટોમેટિક અહીંયા તમને શો થશે. જે બી તમે પ્રોપર્ટીઝ અહીંયાથી ચેન્જ કરો છો તમારા સોર્સમાં બી તમને ઓટોમેટિક ચેન્જ કરીને આપશે. રન કરીએ પ્રોજેક્ટને. ઓકે, તો અહીંયા ટેક્સ્ટ એરિયા શો થાય છે તમને. જે બી તમારે મીન્સ કે તમે એને ડ્રેગ એન્ડ ડ્રોપ કરી શકો છો, અહીંયાથી ચેન્જ કરી શકો છો એની સાઇઝને, ટેક્સ્ટ એરિયાને. સ્ટોપ ડિબગિંગ. પછી આવે છે પ્રોપર્ટીઝ. ટેક્સ્ટ મોડમાંથી પાસવર્ડ. પાસવર્ડ એટલે શું કે તમને ટેક્સ્ટ શો થશે નહીં જ્યારે તમે યુઝર નેમ અને પાસવર્ડ, જ્યારે લોગિન ફોર્મમાં તમે જોતા હશો તો તમે જે પાસવર્ડ એન્ટર કરાવો છો એ પાસવર્ડ શો થતો નથી, યુઝરને વિઝિબલ થતો નથી. એ પાસવર્ડ ડોટેડ ફોર્મમાં હોય છે. તો અહીંયાથી તમે જે બી ટેક્સ્ટ એડ કરશો એ તમને શો થશે નહીં. તો ટેક્સ્ટ મોડની પ્રોપર્ટીઝને તમારે શું કરવું પડશે, પાસવર્ડ કરવું પડશે. પછી આવે છે કલર. કલર પ્રોપર્ટી. કલર આપણને શું પ્રોવાઈડ કરે છે, કલર પિકર પ્રોવાઈડ કરે છે. જે તમારે કલર શો કરાવવો હોય અહીંયાથી તમે કલર સિલેક્ટ કરી શકો છો. તો આ શું છે, કલર. એટલે ટેક્સ્ટ મોડ નામની પ્રોપર્ટીઝ તમને એમાં તમે કલર સિલેક્ટ કરશો એટલે તમને શું આપશે, કલર પિકર. નેક્સ્ટ છે ડેટ.
ડેટ એન્ડ ટાઈમ છે, ડેટ ટાઈમ લોકલ છે, ઈમેલ છે. ઈમેલ એટલે શું કે તમને ઈમેલનું સ્ટ્રક્ચર પ્રોવાઈડ કરશે. મંથ છે તો મંથનું ટાઈપ પ્રોવાઈડ કરશે. નંબર છે, નંબર એટલે શું કે તમે ટેક્સ્ટ બોક્સની અંદર ઓનલી નંબર જ એડ કરી શકો છો, સ્ટ્રિંગ એડ કરી શકો નહીં. તો ફોર એક્ઝામ્પલ તમારે કોઈ ફોન નંબર છે, કોઈ પિનકોડ નંબર એન્ટર કરાવવો હોય તો તમે ટેક્સ્ટ મોડ નામની પ્રોપર્ટીમાં તમે નંબર એડ કરી શકો છો. એ તમને અહીંયા છે ને એરો કી પ્રોવાઈડ કરે છે, અપ એન્ડ ડાઉન. અહીંયાથી તમે ચેન્જ કરી શકો છો નંબર, અને ઓટોમેટિક પણ એડ કરી શકો છો. પણ ટેક્સ્ટ એડ કરી શકતા નથી, કારણ કે એની ટેક્સ્ટ મોડની પ્રોપર્ટી કઈ છે? નંબર. એટલા માટે. સ્ટોપ ડિબગિંગ, ક્લોઝ. પછી આવે છે રેન્જ. જે બી તમારે ટેક્સ્ટ બોક્સની રેન્જ પ્રોવાઈડ કરવી હોય, કે ફોર એક્ઝામ્પલ 20 કે 20 અપ એજ નહીં હોવી જોઈએ, તો તમે એ પ્રમાણે તમે રેન્જ સેટ કરી શકો છો. પછી આવે છે સર્ચ. સર્ચ નામની પ્રોપર્ટી શું છે? સર્ચ નામની પ્રોપર્ટીઝમાં તમને ક્રોસ સાઇન ટેક્સ્ટ બોક્સની અંદર ક્રોસ આઇકન શો કરે છે. હવે ક્રોસ આઇકન પર તમે ક્લિક કરશો એટલે તમારા ટેક્સ્ટ બધા શું થઈ જશે? ક્લિયર થઈ જશે. એટલે જે બી તમે ટેક્સ્ટ અહીંયા એડ કરશો અને ક્રોસ સાઇન પર ક્લિક કરશો એટલે ઓટોમેટિક બધા ટેક્સ્ટ ક્લિયર થઈ જશે. સ્ટોપ ડિબગિંગ. ફોન છે, ફોન નંબર તમારે આપવા છે, ટાઈમ આપવો છે, યુઆરએલ છે, વીક છે. તો આ બધા તમે ટેક્સ્ટ મોડની પ્રોપર્ટીઝ તમે ઓટોમેટિક સેટ કરી શકો છો. તમારે જે બી ટેક્સ્ટ બોક્સમાં જે પ્રોપર્ટી સેટ કરવી હોય એ તમે કરી શકો છો. ઓકે. તો આપણે અહીંયા શું જોયું? પ્રોપર્ટીઝ જોઈ ટેક્સ્ટ બોક્સની. હવે દરેક કંટ્રોલની પ્રોપર્ટીઝ પણ હોય છે અને એની ઇવેન્ટ્સ પણ હોય છે. તો ઇવેન્ટ કોને કહેવાય? તો અહીંયાથી તમને જો ઇવેન્ટ્સ બતાવશે, ઇવેન્ટ્સ પર ક્લિક કરવાનું એટલે તમને અહીંયા શો થશે ટેક્સ્ટ ચેન્જ ઇવેન્ટ. તો ટેક્સ્ટ ચેન્જ ઇવેન્ટ એટલે શું કે તમારા ટેક્સ્ટ બોક્સની અંદર તમે જે ટેક્સ્ટ એડ કરો છો, ચેન્જ કરો છો, તો ત્યારે આ ઇવેન્ટને તમારે કોલ કરાવવી હોય તો તમે ટેક્સ્ટ ચેન્જ ઇવેન્ટનો યુઝ કરી શકો છો. તો ટેક્સ્ટ ચેન્જ ઇવેન્ટ પર ડબલ ક્લિક કરવાનું અહીંયા, એટલે તમને અહીંયા સોર્સમાં પ્રોવાઈડ કરશે webform.spx.cs નામની ફાઇલમાં તમને ઓટોમેટિક આ ફંક્શન પ્રોવાઈડ કરશે. એની અંદર આ ટેક્સ્ટ બોક્સ 1 છે. ટેક્સ્ટ બોક્સ 1 શું છે? તમારી આઈડી ટેક્સ્ટ બોક્સની આઈડી શું છે? આ રાઈટ ક્લિક કરીને પ્રોપર્ટીઝ પર તમારી આઈડી પ્રોવાઈડ કરશે તમને અહીંયાથી. અહીંયા છે ટેક્સ્ટ બોક્સ 1. તો આ શું છે? આઈડી. દરેક કંટ્રોલની અલગ અલગ આઈડી હોય છે. તો એ આઈડી તમારે શું અહીંયા શો થાય છે? ટેક્સ્ટ બોક્સ 1 અંડરસ્કોર ટેક્સ્ટ ચેન્જ. ટેક્સ્ટ ચેન્જ શું છે? ઇવેન્ટ છે. તો હવે એ ઇવેન્ટમાં આપણે સિમ્પલ હું લખું કે હવે અહીંયાથી હવે તમારે બ્રાઉઝર પર કોઈ મેસેજ શો કરાવવો હોય તો તમારે સિમ્પલ શું લખવાનું? રિસ્પોન્સ ડોટ રાઇટ. રિસ્પોન્સ ડોટ રાઇટ ની અંદર ડબલ કોટની અંદર હું લખું વેલકમ. તો આ વેલકમ શો ક્યારે કરશે મને? જ્યારે હું ટેક્સ્ટ બોક્સની અંદર ટેક્સ્ટને ચેન્જ કરીશ ત્યારે. ડાયરેક્ટ રન કરીશ ત્યારે મને શો થશે નહીં.
ઓકે, તો અહીંયા આપણને શો થતું નથી અત્યારે, પણ જે હું ટેક્સ્ટ બોક્સની અંદર વેલ્યુ ચેન્જ કરીશ અને બાર ક્લિક કરીશ તો અત્યારે તમને શો થશે નહીં. મારે શું કરવું પડ્યું? એન્ટર કરવું પડ્યું, ત્યારે તમને વેલકમ શો થયું. તો ફરીથી રિફ્રેશ કરું પેજ. અત્યારે શો થતું નથી. બાય ડિફોલ્ટ રન કર્યું ત્યારે શો થશે નહીં, પણ જેવું તમે ટેક્સ્ટ બોક્સની અંદર ટેક્સ્ટ એડ કરશો અને એન્ટર કરશો એટલે તમને શું કરશે? વેલ્યુ વેલકમ શો થશે. તો હવે એ વેલકમ શો થશે. હવે મારે ટેક્સ્ટ બોક્સની વેલ્યુ શો કરાવી છે. ટેક્સ્ટ બોક્સની અંદર જે બી વેલ્યુ શો કરાવું છું એ વેલ્યુ મારે શું કરાવી છે? શો કરાવી છે. તો અહીંયા હું શું કરીશ? સ્ટોપ ડિબગિંગ કરીશ. પ્લસ સાઇન અને શું આપીશ? ટેક્સ્ટ બોક્સ 1 ની આઈડી. મારી ટેક્સ્ટ બોક્સ 1 ની આઈડી છે એ ટેક્સ્ટ બોક્સ 1 ડોટ ટેક્સ્ટ. રન કરીશ. હેલો એન્ટર કરીશ એટલે અહીંયા આવી ગયું વેલકમ હેલો. પરંતુ મારે અહીંયા એન્ટર કરવું પડે છે ત્યારે આવે છે. જે હું બાર ક્લિક કરું ત્યારે આવતું નથી. પેજ રિફ્રેશ કરું અને હું જે બી ટેક્સ્ટ છે, ફોર એક્ઝામ્પલ વેલકમ ઈ-લર્ન ગુરુકુલ લખું. ઈ-લર્ન ગુરુકુલ. હું અહીંયા બાર ક્લિક કરું તો શો થતું નથી. મારે અહીંયા શું કરવું પડે છે? એન્ટર પ્રેસ કરવી પડે છે ત્યારે મને અહીંયા શો થાય છે. તો એના માટે મારે એક પ્રોપર્ટી ચેન્જ કરવી પડશે. ઓટો પોસ્ટ બેક બાય ડિફોલ્ટ ફોલ્સ હોય છે, એને શું કરવી પડે છે? ટ્રુ કરવી પડે છે. અને હવે રન કરું. હવે હું અહીંયા શો કરું વેલકમ ઈ-લર્ન શો થયું. મેં ટેક્સ્ટ બોક્સની બાર પર ક્લિક કર્યું એટલે ઓટોમેટિક એ શો થઈ ગયું. ઓટો પોસ્ટ બેક એટલે શું કે શું કરશે? આપણે એન્ટર પ્રેસ કરવું પડે છે. એન્ટર પ્રેસ એટલે શું કે રિક્વેસ્ટ સર્વર પર જશે અને પછી રિસ્પોન્સ આપશે. હવે ઓટો પોસ્ટ બેક્સને આપણે શું કર્યું? ટ્રુ કરી દીધું. એટલે શું કરશે? સર્વર પર રિસ્પોન્સ નહીં જાય ને ઓટોમેટિક આપણે જે ટેક્સ્ટ બોક્સની ચેન્જ ઇવેન્ટ પર ડાયરેક્ટ આપણે જે ટેક્સ્ટ ચેન્જ ઇવેન્ટ પર જ તે આપણને મેસેજ શો કરાવી દેશે. હવે આ વેલકમ છે, આ વેલકમ ક્યાંથી આવે છે? આપણે અહીંયા ટેક્સ્ટ બોક્સમાં રિસ્પોન્સ ડોટ રાઇટમાં સ્ટ્રિંગ જે એડ કરી છે ને, આ જે સ્ટ્રિંગ વેલકમ એ આવે છે. અને આ પ્લસ સાઇન શું છે? આપણે સ્ટ્રિંગને અને વેરિયેબલને સ્ટ્રિંગને અને આપણા કંટ્રોલના નામને કોન્કેટિનેશન કર્યું છે, એટલા માટે આપણે પ્લસ સાઇનનો યુઝ કર્યો છે. આ સ્ટ્રિંગ છે જે આપણે સ્ટેટિક આપણે બ્રાઉઝરમાં શો કરાવવાની છે. અને જ્યારે આ શું છે? ઈ-લર્ન ગુરુકુલ આપણે ટેક્સ્ટ બોક્સની ટેક્સ્ટ નામની પ્રોપર્ટી જે છે એ આપણે અહીંયા શો કરાવીએ છીએ. તો કમ્પલસરી તમારે ઓટો પોસ્ટ બેક શું કરાવવું પડશે? ટ્રુ કરાવવું પડશે. તો આજે આપણે લેબલ કંટ્રોલ વિશે જોયું અને ટેક્સ્ટ બોક્સ કંટ્રોલ વિશે જોયું. લેબલ કંટ્રોલમાં મલ્ટિપલ્સ પ્રોપર્ટીઝ જોઈ અને ટેક્સ્ટ બોક્સ કંટ્રોલમાં બી મલ્ટિપલ્સ પ્રોપર્ટીઝ જોઈ. અને ટેક્સ્ટ બોક્સ કંટ્રોલની અંદર આપણે બોર્ડર કલર, બોર્ડર સ્ટાઇલ, ફોન્ટ કલર, ફોર કલર,
પછી ટેક્સ્ટ મોડ નામની પ્રોપર્ટીઝ જોઈ, મલ્ટિપલ પ્રોપર્ટીઝ છે ટેક્સ્ટ મોડની એ બધી જોઈ, અને ઇવેન્ટ જોઈ, ટેક્સ્ટ ચેન્જ ઇવેન્ટ. અને એક આપણે અહીંયા પેજ લોડ ઇવેન્ટ એટલે શું કે ફોર એક્ઝામ્પલ હું અહીંયા રિસ્પોન્સ ડોટ રાઇટ કરાવું, રિસ્પોન્સ ડોટ રાઇટમાં હું અહીંયા સિમ્પલ મેસેજ આપું પેજ લોડ ઇવેન્ટ, અહીંયા પાછળ સેમિકોલન આપવાનું તમારે. જ્યારે સ્ટેટમેન્ટ તમારું પૂરું થાય ને એના પાછળ છેલ્લે તમારે સેમિકોલન કમ્પલસરી આપવું પડશે. હવે પેજ લોડ એટલે તમને પેજ લોડ ઇવેન્ટ એટલે તમને ડિઝાઇનમાં ક્યાંય મેસેજ શો થશે નહીં. પેજ લોડ ઇવેન્ટ મેં જે મેસેજ આપ્યો છે તમને અહીંયા ક્યાંય ડિઝાઇનમાં શો થશે નહીં, પણ જ્યારે મારું પેજ બ્રાઉઝરમાં લોડ થશે ને ત્યારે રન થશે ઇવેન્ટ. થયું પેજ લોડ ઇવેન્ટ. પછી આપણે સૌથી પહેલા પેજ લોડ ઇવેન્ટ કોલ થઈ અને ત્યાર પછી શું આવ્યું વેલકમ ઇલન, એટલે આપણે ત્યાર પછી આપણું જે પેજ હતું એ કોલ થયું, એ રન થાય છે. એટલે સૌથી પહેલા કઈ ઇવેન્ટ રન થાય આપણી પેજ લોડ ઇવેન્ટ. ઓકે, તો આજે આપણે પેજ લોડ ઇવેન્ટ વિશે જોયું, ટેક્સ્ટ ચેન્જ ઇવેન્ટ વિશે જોયું. આ શું છે આપણી ઇવેન્ટ્સ. આપણે .cs ફાઇલની અંદર જે બી ફંક્શન્સની અંદર જે કોડ લખીએ છીએ શું થાય આપણી ઇવેન્ટ. ટેક્સ્ટ બોક્સની અંદર આ ટેક્સ્ટ ચેન્જ શું છે ઇવેન્ટ છે. પ્રોપર્ટીઝ કોને કહેવાય કે આપણે જે કંટ્રોલ્સની પ્રોપર્ટી જે ચેન્જ કરીએ છીએ અહીંયાથી એને કહેવાય છે પ્રોપર્ટી. તો આજે આપણે પ્રોજેક્ટ કેવી રીતે રન કરવાનો તો ગ્રીન કલરની અહીંયાથી તમને બટન આપેલું હોય છે, ત્યાંથી તમે સિમ્પલ પ્રોજેક્ટને રન કરી શકો છો. ટૂલ બોક્સમાં બધા કંટ્રોલ્સ તમને પ્રોવાઈડ કરેલા હોય છે. સોલ્યુશન એક્સપ્લોરર પર તમારી ફાઇલની ડિટેલ્સ બધી ક્રિએટ થઈ ગયેલી હોય છે, તમને શો થાય છે, અને બધા કંટ્રોલ્સ આપણે જોયા. ઓકે, થેન્ક યુ.